શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી। વાલિયા તાલુકાના વાંદરિયા ગામના હનુમાન મંદિર ફળિયામાં રહેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા ગતરોજ સામાજિક કામ અર્થે ચોરામલા ગામે ગયા હતા। તેઓ પરત ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન માર્ગમાં વચ્ચોવચ્ચ હાલના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવાએ પોતાની કાર ઊભી કરી અલ્પેશ વસાવા સાથે માથાકૂટ કરી અન્ય બે ઇસમ કમલેશ વસાવા અને જગદીશ વસાવાને બોલાવી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સેવંતુ વસાવા અને તેમના માણસોએ અલ્પેશ વસાવા પર હુમલો કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જ્યારે જગદીશ વસાવાએ અલ્પેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર શશિકાંત વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા। हमारे कोई सहानुभूति नहीं जो देवजी हमारा 15 वर्ष देवजी मैं आती नोनी में आ पुलिस स्टेशन में अतन सरकार ये कभी किया है सीधी हमारे हमारा पुलिस स्टेशन में आवेली महिला તમે શું કહેવા કેમ કેમ ચાલે જવાબ તો તમે અમારે જવાબ આપવાનો બાબર મહિલા પીઓ છો તરીકે તમે કે તમારી પોતાની લેડી સમજતા લાગે ભાઈ કેવો કે તમારી પોલીસ સ્ટેશનમાં એક પીઓ તરીકે કોઈ અરજી આપવા આવે એને તમે એવું કહો બેન મારી વાત સમજો બેન મારી વાત સમજો તમારો જવાબ દીઓ જો તમે બોલો મારી વાત સમજો અરે ત્યારે અરજી આપી તમે મને બોલાવો તો હું આવ્યો બોલાવો સેવન બોલાવો નહીં તમે બોલાવો સેવન બોલાવો તમે ફોન કરો સેવન ને તમને ફોન કરો નંબર છે તમારી પાસે છે નંબર નથી ને હું આપનો નંબર તમે ફોન કરો તમે બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રેવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું, એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને
સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે. અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરોધ કોઈ કાર્યવાહી કરતા નથી.